ઉદાહરણ નંબર 27 જોઈએ તો આપણી સીધી દ્રષ્ટિ અને એ વસ્તુ જો ઉપર હોય તો આપણે ઉપર જોવા માટે જે દ્રષ્ટિ કિરણ બને એ બે વચ્ચેનો ખૂણો એટલે ઉચ્છેદ કોણ. બરાબર છે, જે તમે આગળ શીખી ગયા છો. હવે અહીંયા એ ઊંચાઈના શિરોલંબ ટાવર PQ ની ટોચના બિંદુ P નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45 અંશ આપ્યો છે. ધારો કે આકૃતિની અંદર આપણે PQ જે છે એ ટાવર લઈએ જેની ઊંચાઈ h છે. કોઈ બિંદુથી P બિંદુને આપણે જોઈએ તો એનો ઉચ્છેદ કોણ 45 અંશનો છે, એટલે કે P એ Q ખૂણો એ 45 અંશનો બનશે. બરાબર છે. B બિંદુએથી ઉચ્છેદ કોણ 60 છે, એટલે B બિંદુ ધારો કે અહીંયા છે એ કોઈ પણ જગ્યાની ઉપર છે એવું આપેલું નથી, એટલે અહીંયા આપણે લઈએ તો B બિંદુએથી P ને જોતા ઉચ્છેદ કોણ 60 બને છે. અહીંયા ખૂણો 60 નો છે, આ 90 નો થશે, તો આ ખૂણો 45 નો થશે, એટલે આ ખૂણો 30 નો થશે. હવે અહીંયા જો આપણે 45 નો આપ્યો છે, આ કાટખૂણાની હિસાબે 90 નો છે, તો આખો આ ખૂણો 45 નો બનશે. 45 નો બનશે, અહીંયા 30 છે તો આ ખૂણો 15 નો બનશે, એટલે કે APB ખૂણો જે છે એ 15 અંશનો બનશે. APB 15 અંશનો બનશે. એવી જ રીતે અહીંયા 30 છે તો આ ખૂણો પણ 15 નો બનશે, કારણ કે ટોટલ 45 છે, એટલે કે PAB બરાબર પણ 15 અંશનો ખૂણો બનશે. અહીંયા 15 છે, આ 15 છે, તો ત્રિકોણ આપણે APB જો ત્રિકોણની વાત કરીએ તો બંનેનો 15 15 એટલે 30, બાકી વધ્યા અહીંયા 150, ટોટલ 180 હોય તો આ ખૂણો ABP એ 150 અંશનો ખૂણો થશે. બરાબર. AB બરાબર D અંતર આપ્યું છે, એટલે A થી B નું અંતર D છે. AB અને AQ સાથે 30 અંશનો અહીંયા ખૂણો બને છે, તો સાબિત કરવાનું છે કે આ A અને D વચ્ચેનો અંતર D બરાબર h, એટલે ટાવરની ઊંચાઈ * વર્ગમૂળ 3 ઓછા 1 જેટલો થાય છે. હવે આપણી પાસે ત્રિકોણ AQP એક કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ AP નો વર્ગ બરાબર AQ નો વર્ગ વત્તા PB નો વર્ગ PQ નો વર્ગ થશે, એટલે AP વર્ગ બરાબર AQ વર્ગ વત્તા PQ વર્ગ. AQ વર્ગ કેટલો છે, તો કે આ ખૂણો 45 નો છે, બરાબર, તો સામેની જેટલી બાજુ છે એટલું જ માપ AQ નું થવાનું છે. બરાબર છે. જો કાટકોણ ત્રિકોણની અંદર આપણે વાત કરીએ કે અહીંયા tan 45 બરાબર tan 45, એટલે આ ખૂણો આપણે લઈએ તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થશે, સામેની બાજુ PQ છેદમાં AQ થશે. PQ નું માપ h આપ્યું છે, અહીંયા આપણે જોયું કે tan 45 1, PQ નું માપ h છેદમાં AQ, માટે AQ બરાબર h થશે. PQ નું માપ તો h છે જ, ટાવરની ઊંચાઈ, માટે AP નો વર્ગ બરાબર AQ વર્ગ, એટલે h વર્ગ વત્તા h વર્ગ બરાબર 2h વર્ગ થશે, માટે AP બરાબર વર્ગમૂળ 2 * h થશે. હવે આપણી પાસે ત્રિકોણ ABP માં, હવે આ ABP ત્રિકોણની અંદર જો એક બાજુ AB આપણે આપી દીધું છે, AP મેળવી લીધું છે, તો બે બાજુના માપ જાણી છે અને બેના સામેના ખૂણા જાણી છે, તો સાઇન સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે. તો સાઇન સૂત્ર મુજબ ધારો કે AB બાજુ લો તો AB એની નીચે sin કયો આવશે, તો કે AB ની સામેનો ખૂણો, AB ની સામેનો ખૂણો કયો છે 15. બરાબર. બરાબર. હવે AP માપ આપણે મેળવી લીધું, AP બરાબર મેળવ્યું વર્ગમૂળ 2 * h, તો AP એના છેદમાં એની સામેનો ખૂણાનો sin મૂલ્ય, AP ની સામેનો ખૂણો છે એનો મૂલ્ય છે 150 ખૂણાનું, તો એનો sin મૂલ્ય એટલે sin 150 અંશ. AB નું મૂલ્ય આપણે મૂકી દઈએ, AB બરાબર D છે, તો D ના છેદમાં sin 15 અંશ બરાબર AP એટલે વર્ગમૂળ 2 * h છેદમાં sin 150 એટલે 180 ઓછા 30 કરી શકીએ આપણે. બરાબર છે.
હવે આની ઉપરથી આપણે મેળવવાનું છે d, તો d બરાબર વર્ગમૂળ 2 * h છે ઇન્ટુ sin 15 છેદમાં અહીંયા થશે sin 30. હવે આપણે sin 15 નું મૂલ્ય અગાઉ મેળવી લીધું છે, તો sin 15 હતો વર્ગમૂળ 3 ઓછા 1 છેદમાં 2 વર્ગમૂળ 2. ધારો કે આ મૂલ્ય આપણને ત્યારે યાદ નથી, તો sin 15 ની અંદર આપણે sin 45 ઓછા 30 એ પ્રમાણે લઈ, એટલે કે sin 45 માઈનસ 30 અંશ કરી અને વિસ્તરણ કરીને આપણે આ મૂલ્ય મેળવી શકીએ છીએ. બરાબર. તો હવે અહીંયા મૂલ્ય મૂકી દઈએ તો વર્ગમૂળ 2 ગુણ્યા h વર્ગમૂળ 3 ઓછા 1 છેદમાં 2 વર્ગમૂળ 2 થશે. sin 30 નું મૂલ્ય એ છે 1/2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ઉડી જશે, 2 અહીંયા ઉડશે, તો આપણી પાસે મૂલ્ય d બરાબર મળ્યું h * વર્ગમૂળ 3 ઓછા 1, જે સાબિત કરવાનું છે. બરાબર. ઉદાહરણ નંબર 29. જો x અને y બંને બીજા ચરણમાં હોય અને sin x બરાબર 3/5 cos y બરાબર -12/13 હોય, તો sin x + y નું મૂલ્ય શોધવાનું છે. હવે આપણે sin x + y, sin x - y કે cos x + y ચારમાંથી ગમે તે મૂલ્ય શોધવાના હોય, તો ચારે ચારના સૂત્રની અંદર sin cos cos sin એ પ્રકારે અથવા sin sin cos cos એ પ્રકારે આવે છે. એનો અર્થ કે sin x cos x અને sin y cos y આ ચાર વસ્તુની આપણને જરૂર પડશે. આ ચારના મૂલ્યો આપણે જાણતા હોય તો આ ચારમાંથી ગમે તે એક સૂત્ર કે ચારે ચાર સૂત્રની કિંમત આપણે મેળવી શકીએ. બરાબર છે. હવે અહીંયા આપણને આપેલું છે કે sin x બરાબર 3/5, તો એની ઉપરથી cos x મેળવી શકીએ. અહીં x અને y બંને બીજા ચરણમાં છે. હવે sin x બરાબર 3/5 છે, માટે cos x બરાબર cos² x બરાબર 1 - sin² x સૂત્ર મુજબ 1 - 3/5² એટલે કે 1 - 9/25 થશે. અને બંનેનો લસા લઈને સાદુરૂપ આપતા આપણને 16/25 મળશે. એટલે કે cos x બરાબર 4/5. હવે અહીંયા cos x પ્લસ અને માઈનસ બંને આવે. પ્લસ આવશે કે માઈનસ, તો અહીંયા ખૂણો x છે, x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં છે માટે cos x બરાબર -4/5, કારણ કે x બીજા ચરણમાં છે. બરાબર. sin x મળી ગયું, cos x મળી ગયું. હવે cos y આપેલું છે, cos y બરાબર -12/13, તો sin² y બરાબર 1 - cos² y 1 - 144/169 સીધો વર્ગ કરી નાખવાની જરૂર નથી લખતો. 169 - 144 એટલે 25/169, તો cos y બરાબર sin y બરાબર 5/13. y બીજા ચરણમાં છે, બીજા ચરણમાં છે માટે sin y પ્લસ હશે. બરાબર. અહીં પ્લસ માઈનસ આ રીતે લખવાની જરૂર નથી, સીધું પ્લસ અથવા માઈનસ અહીં મૂલ્ય મૂકી દેવાનું. હવે જે આપણે શોધવાનું છે, તો શું શોધવાનું છે? તો કે sin x + y. હવે આટલું મેળવ્યા પછી sin કે cos સરવાળો બાદબાકી જે મેળવવું હોય એ આપણે મેળવી શકીએ. હવે અહીંયા sin x + y બરાબર સૂત્ર મુજબ sin x cos y plus cos x sin y થશે. ચારે ચારની કિંમત મૂકી દઈએ. sin x 3/5, cos y -12/13 પ્લસ cos x -4/5,
અને sin y 5/13. બરાબર. હવે માઈનસ 12 * 36 13 × 65 માઈનસ 20/65. બંનેનો લસા સરખો છે, બંને માઈનસ છે, બરાબર માઈનસ 56/65 એટલે કે sin x + y બરાબર માઈનસ 56/65. એટલે કે x + y ખૂણો કાં ત્રીજા ચરણમાં હશે અથવા તો ચોથા ચરણમાં હશે, તો જ એનું મૂલ્ય માઈનસ આવે sin હોવાથી. બરાબર. ઉદાહરણ નંબર 30. સાબિત કરો કે cos 2x * cos x/2 - cos 3x * cos 9x/2 બરાબર sin 5x * sin 5x/2. હવે અહીં આપણે જોઈએ કે બેની જોડ 2 આપી છે, બંને cos છે પણ એ બંને sin હોત અને ખૂણાઓ જો સરખા હોત તો આપણે cos સૂત્ર લાગુ પાડી શકાય. એ અહીંયા નથી થતું. તો આ બેને પહેલા આપણે જુદા પાડીએ, આ બેને જુદા પાડીએ, પછી પાછા આપણે ભેગા કરવાના થશે કારણ કે જવાબ ગુણાકાર આપ્યો છે. હવે c * c વાળું સૂત્ર વાપરવું તો આગળ 2 હોવા જોઈએ અથવા તો જવાબની અંદર 1/2 આવે. તો અહીંયા આપણે 1/2 શું લખી શકીએ? 2 cos 2x * cos x/2 લખી શકીએ કારણ કે 2 વડે ભાગ્યા છે, 2 વડે ગુણી નાખ્યા, માઈનસ અહીંયા પણ 2 વડે ગુણવાના થશે, બરાબર. 2cc સૂત્ર પ્રમાણે cos + cos આના બરાબર 1/2 cos બેનો સરવાળો પ્લસ cos બંનેની બાદબાકી, અહીંયા માઈનસ છેદમાં 2 નહીં આવે, માઈનસ બંનેનો પેલા cos સરવાળો ઓકે 3x + 9/2 માઈનસ cos 3x - 9x/2. હવે અહીંયા આગળ માઈનસ છે, આપણે આનું સૂત્ર મૂક્યું કે c - c એટલે c + c, આગળ માઈનસ છે એટલે અહીંયા આપણે કરી નાખ્યું માઈનસ. બરાબર. આ નિશાની આપણે આગળ લઈ લીધી. હવે 1/2 cos બંનેનો સરવાળો લસા લઈશું તો 4 ને 1 5x/2 પ્લસ cos 4 4 - 1 એટલે 3x/2 માઈનસ cos 6 6 ને 9 15x/2 માઈનસ cos 3 × 6 6 માંથી 9 બાદ કરો એટલે માઈનસ 3x/2. આ માઈનસ ને આપણે 12 લેવા માંગીએ તો માઈનસ હોવાથી 12 પ્લસ થઈને બહાર નીકળશે, તો આના બરાબર મળ્યું 1/2 cos 5x/2 માઈનસ cos 15x/2 પ્લસ અહીંયા હું 3x ને છેલ્લે લઈ જાઉં કારણ આપણે લખી કે cos - x બરાબર cos x છે. બરાબર. હવે આ બે સરખા છેલ્લે ઉડી જશે, અહીંયા બે પદ વધ્યા cos - cos એટલે c - c તો -2s સૂત્ર પ્રમાણે, તો અહીંયા 1/2 * 2 sin પહેલા બેનો સરવાળો છેદમાં 2 બંનેમાં c - એટલે -2s આવશે એટલે અહીંયા આપણે -2 કરી નાખીએ. બરાબર. ઇન્ટુ sin 5x/2 માઈનસ 15x/2 ને આખાના છેદમાં 2 થશે. 2 ઉડી જશે એટલે માઈનસ sin. હવે આ બેનો લસા સરખો છે જો તો 5 + 15 એટલે 20x/4 થઈ જશે, 20x/4 કારણ કે લસા 2 નીચે આવશે 2 × 2 4 ઉપર 5 ને 15 20 ઇન્ટુ sin 5 માંથી 15 બાદ કરો એટલે -10x/2 આ લસા નીચે જશે એટલે 2 × 2 4. આ માઈનસ ને આપણે 12 લેશું તો -12 આવશે એટલે અહીંયા થશે sin
5x ભાગાકાર કરશું તો ઇન્ટુ સાઈન 2 વડે ભાગ ચાલશે તો 5x છેદમાં 2 અહીંયા કારણમાં sin -x બરાબર sin x માઇનસ sin બરાબર. ઉદાહરણ નંબર 31 tan π/8 ની કિંમત મેળવે છે. π/8 એટલે 22.5 નો ખૂણો 22 અંશનો ખૂણો થશે. હવે 22.5 અંશનો ખૂણો નથી જાણતા પણ એનું ડબલ જો આપણે કરીએ તો 45 થાય જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો અહીંયા ધારો કે x બરાબર આપણે લઈ લઈએ π/8 છે તો 2x બરાબર થશે π/4 બરાબર. હવે આનો ઉપયોગ કરીને આપણે π/8 ની કિંમત મેળવવાની છે તો 2x વાળું ખૂણાનું મૂલ્ય આપણે અને સૂત્ર જાણીએ છીએ કે tan 2x બરાબર 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. 2x ની જગ્યાએ π/4 x ની જગ્યાએ π/8 આપણે મૂકી દઈએ તો tan π/4 બરાબર 2 tan π/8 minus 1 minus tan square π/8 થશે. tan π/4 એટલે 1 equal to 2 tan x tan π/8 છેદમાં 1 minus tan square π/8. આને આપણે ડાબી બાજુ લઈ જઈએ ગુણાકાર થશે બરાબર 2 tan π/8. આને આપણે જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે એટલે tan સ્ક્વેર π/8 આ પ્લસ જ છે. 1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે -1 આવશે ઇક્વલ ટુ 0. હવે આ આપણી પાસે દ્વિઘાત પ્રકારનું સમીકરણ થયું જો વર્ગ પદ અને અચળ પદ. તો આના બરાબર ધારો કે tan π/8 બરાબર y લેતા આમાં y મૂકી દઈએ તો y² + 2y - 1 = 0. હવે d વાળું સૂત્ર આપણે જાણીએ છીએ તો y બરાબર -b ± b² - 4ac છેદમાં 2a આ સૂત્ર આપણી પાસે છે. b ની જગ્યાએ 2 અહીંયા આવશે -2 ± 4 - 4 1 અને -1 છે 2 × 1 બરાબર બરાબર -2 ± વર્ગમૂળમાં 8 છેદમાં 2 -2 ± 8 એટલે 2√2 છેદમાં 2 y બરાબર માટે y બરાબર -1 +√2 અથવા y બરાબર -1 -√2 બે કિંમત આપણને મળે. હવે π/8 એટલે 22.1/2 22 નો ખૂણો પ્રથમ ચરણમાં હોય તો અહીંયા આપણે લખી શકીએ π/8 એ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં tan ધન છે તો એનો અર્થ કે આ ઋણ વાળો ભાગ આવશે નહીં. અહીંયા આપણે ખ્યાલ છે કે વર્ગમૂળ 2 ની કિંમત 1 કરતાં મોટી હોય એટલે આ ધન થશે. આ બે ઋણ છે એટલે ઋણ જ મૂલ્ય મળશે માટે y બરાબર વર્ગમૂળ 2 - 1 આપણે વર્ગમૂળ 2 ને પહેલા લખી નાખી. y આપણે શું લીધો હતો તો કે π/8 બરાબર √2 - 1 બરાબર છે. સ્વાધ્યાય 3 નો પહેલો દાખલો આપણે જોઈએ. 2 cos π/13 cos 9π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13 બરાબર 0. અહીંયા આપણે π/13 1 હોય 9 હોય 5 હોય એક પણની કિંમત આપણે જાણતા નથી. એનો અર્થ કે બાકીના પદના સાદુરૂપ આપી અને બધું જ 0 કરવાનું થશે. અહીંયા આપણે બે પદ ગુણાકારમાં આપ્યા છે તો બે પદ સરવાળામાં આપ્યા છે. 0 લાવવા માટે આ બે પદ ગુણાકારમાં છે એને આપણે પહેલા સરવાળો કે બાદબાકીમાં ફેરવીએ બરાબર છે. તો
2cc નું સૂત્ર મુજબ cos બંનેનો સરવાળો 9 પાઈ છેદમાં 13 પ્લસ 9 પાઈ છેદમાં 13 પ્લસ cos બંનેની બાદબાકી થશે પાઈના છેદમાં 13 માઈનસ 9 પાઈના છેદમાં 13 પ્લસ આ બે પદ આપણે મૂકી દઈએ એમને બરાબર। હવે આનો સાદુરૂપ તો કે પાઈના છેદમાં 13 વત્તા 9 પાઈના છેદમાં 13 એટલે ટોટલ 10 પાઈના છેદમાં 13 થશે પ્લસ આ બેની બાદબાકી એ થશે માઈનસ 8 પાઈના છેદમાં 13 પ્લસ cos 3 પાઈના છેદમાં 13 પ્લસ cos 5 પાઈના છેદમાં 13 બરાબર। હવે આ માઈનસ ને આપણે બહાર લઈ લઈએ તો એ પ્લસ થઈને આવશે બહાર cos 10 પાઈ છેદમાં 13 પ્લસ નિશાની બદલાશે નહીં cos 5 પાઈના છેદમાં 13 હવે આનું સાદુરૂપ બીજું કંઈ શક્ય દેખાતું નથી તો ખૂણો જોવો કે કોઈ બે ખૂણાનો સરવાળો 90 અથવા 180 થાય છે જો થતું હોય તો એક વિધેયને બીજા વિધેયમાં આપણે ફેરવી શકીએ ધારો કે અહીંથી આપણે જોઈએ કે 10 અને 3 એનો સરવાળો 13 એટલે 10 પાઈ છેદમાં 13 3 પાઈ છેદમાં 13 નો સરવાળો એ પાઈ થઈ જશે 8 પાઈ અને 5 પાઈ એટલે 13 પાઈ છેદમાં 13 એટલે પાઈ થઈ ગયું એનો અર્થ કે આને આપણે આમાં ફેરવી શકશું અથવા આ પદને આમાં ફેરવી શકશું ખૂણો એકબીજામાં રૂપાંતર કરી શકે એવી જ રીતે આને આપણે આમાં ફેરવીએ તો મોટા ખૂણા અને નાના ખૂણા બાજુ આપણે લઈ જઈએ અને છેલ્લા બે પદને એમને રાખી દઈએ તો અહીંયા થશે cos 10 પાઈના છેદમાં 13 એટલે પાઈ ઓછા 10 પાઈના છેદમાં 13 આપણે લાવવા અહીંયા જે છે એ કેટલા લાવવાના રહેશે તો કે 13 પાઈ માંથી કેટલા પાઈ બાદ કરીએ તો 10 પાઈ આવશે તો કે એ છે 3 પાઈ બરાબર પ્લસ cos એવી જ રીતે અહીંયા પાઈ ઓછા 5 પાઈના છેદમાં 13 થશે જો 13 ઓછા 5 એટલે 8 પાઈ થઈ ગયું પ્લસ આ બે પદને આપણે એમને મૂકી દઈએ હવે ઓકે પાઈ ઓછા એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos વિધેય ઋણ છે cos નું cos જ રહેશે પણ એ થશે માઈનસ 3 પાઈના છેદમાં 13 એવું જ અહીંયા બીજા ચરણના કારણે એ થશે માઈનસ છેલ્લા બેને એમને મૂકી દઈએ માઈનસ 3 પાઈ છેદમાં 13 પ્લસ 3 પાઈ છેદમાં 13 બે ઉડી જશે cos વાળા બંને cos 5 પાઈ છેદમાં 13 ઉડી જશે એટલે વધશે જવાબ 0 જે થશે જમણી બાજુ બરાબર એટલે આપણે શું લાવવાનું છે એ આપણે નજરમાં અહીંયા રાખવાનું છે ત્રીજો દાખલો જોઈએ તો cos x + cos y નો વર્ગ + sin x ઓછા sin y નો વર્ગ બરાબર 4 cos x + y/2 લાવવાનું છે હવે અહીંયા પહેલા તો વર્ગ છે તો એનો આપણે વિસ્તરણ કરીએ તો cos x + cos y નું વિસ્તરણ તો cos x + 2 cos x cos y + cos y થશે એવું જ sin માં પ્લસ sin x - 2 sin x sin y પ્લસ sin y હવે અહીંયા વર્ગ વાળા બે પદ છે જો cos x + sin x એ બેનું મૂલ્ય 1 થઈ જાય બરાબર છે તો હું આને બાજુમાં રાખું તો cos x + sin x પ્લસ એવી જ રીતે y વાળું પહેલું આ બે પદ પછી આ બે હવે બાકીના બે પદ હોય તો એમાં પાછા બે કોમન નીકળે છે તો એ બે કોમન લઈ લો તો કૌંસમાં વધશે cos x cos y માઈનસ sin x sin y બરાબર હવે આનું મૂલ્ય 1 આનું મૂલ્ય 1 એટલે 1 + 1 + 2 cos શેનું સૂત્ર છે તો કે cos x + y નું છે સૂત્ર 1 + 1 એટલે 2
પ્લસ 2 cos x વત્તા y, બે કોમન લઈ લઈએ તો 1 પ્લસ cos x વત્તા y. હવે આપણી પાસે સૂત્ર આ પ્રમાણે છે કે 2 cos સ્ક્વેર x બરાબર 1 પ્લસ cos 2x બરાબર 2 cos સ્ક્વેર x બરાબર 1 પ્લસ cos 2x છે. તો એ સૂત્ર મુજબ જો આપણે જોઈએ તો આ સાઈડથી આપણે આ બાજુ જઈશું તો અહીંયા જે ખૂણો છે એનો અડધો ખૂણો અહીંયા થવો જોઈએ. 2x છે તો 2x છે તો x થઈ ગયું, તો અહીં x પ્લસ y છે તો એનો થઈ જશે x પ્લસ y બાય 2 બરાબર. તો એ સૂત્ર મુજબ અહીંયા 2 into 2 cos સ્ક્વેર x વત્તા y નું બાય 2 એટલે અડધો ખૂણો થશે બરાબર. તો 2 ગુણ્યા 2 એટલે 4 cos વર્ગ x વત્તા y છેદમાં 2 જે જવાબ છે જો બરાબર. ખ્યાલ આવ્યો આમાં આપણે કેવી રીતે સૂત્ર વાપરીએ છીએ. પાંચમો દાખલો sin x plus sin 3x plus 5 sin 5x plus sin 7x બરાબર 4 cos x cos 2x into sin 4x સાબિત કરવાનું છે. ડાબી બાજુ આપણી પાસે ચાર પદ છે, બધો જ ગુણાકારમાં લાવવું છે એટલે એને બધાને ભેગા કરવાના થશે. તો બે ને ભેગા કરીએ. કેવી રીતે ભેગા કરશો? તો એવી રીતે ભેગા કરવાનું કે એમાં એક એક પદ કોમન આવે. ધારો કે હું આ બેને ભેગો લઉં x અને 3x વાળો ભેગા લઈ તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2x થાય અને બાદબાકી ભાગ્યા 2 એટલે x થશે. આ બે ની અંદર તો કે 2x અથવા x વાળો ખૂણો આવતો હોય તો જ આ બે લેવાનો, નહીતર પછી આપણે આ બે અને પેલા છેલ્લા લેવા પડે. આ બે નો સરવાળો 7 ને 5 12 ભાગ્યા 2 એટલે 6x, બંનેની બાદબાકી 2x ભાગ્યા 2 એટલે x. એનો અર્થ કે આ બે કોમન આવે છે તો આ જોડી લેવામાં કોઈ વાંધો નથી બરાબર. હવે અહીંયા પેલું sin વત્તા sin બરાબર 2 sin સરવાળો ભાગ્યા 2 into cos બાદબાકી છેદમાં 2 પ્લસ sin વત્તા sin 2 sin બરાબર. આ થશે 2 sin 2x cos x. હવે અહીંયા cos minus x આવશે પણ minus x નું મૂલ્ય પાછું plus x થઈ જશે એટલે આપણે સીધું લખ્યું છે 2 sin 6x into cos 5 માંથી 7 બાદ કરો 2 minus 2x છેદમાં 2 એટલે minus x. તો અહીંયા આપણે કારણ લખી નાખ્યું બરાબર. બંનેમાંથી 2 cos x કોમન નીકળે છે. જો અહીંયા વધશે, હું પહેલા મોટા ખૂણાવાળું લખું એટલે આપણે આમ લખીને પછી બદલાવી નાખી થશે. આના બરાબર 2 cos x sin 6 વત્તા sin 2x. પ્રથમ મોટા ખૂણાવાળું લખવાથી જે આ માઇનસનો પ્રશ્ન આવે એ નો આવે બરાબર. હવે પાછું s plus s તો એનું પાછું સૂત્ર 2 sin into cos. હવે આ થશે 2 cos x 2 અને 2 એટલે થઈ જશે sin 6 વત્તા 2 એટલે 8 ભાગ્યા 2 એટલે 4. અહીંયા થશે sin 4x અને આ થશે cos 6 માંથી 4 બે બાદ તો 4 એટલે 2x જે જમણી બાજુ થશે બરાબર. સ્વાધ્યાય 3 નો 8મો દાખલો tan x બરાબર -4/3 x એ બીજા ચરણમાં હોય તો sin x/2 cos x/2 અને tan x/2 શોધવાનો છે. એટલે કે જે ખૂણો આપેલો છે એના કરતા અડધા ખૂણાના મૂલ્યો આપણે શોધવાના છે. આપણે જાણીએ છીએ કે cos 2x બરાબર
2 cos square x minus 1 આ સૂત્ર છે. આની ઉપરથી આપણી પાસે આ સૂત્ર પણ હતું કે cos square x બરાબર 1 plus cos 2x છેદમાં 2. બરાબર. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે આની ઉપરથી માનો કે cos x બરાબર લખું તો મને આમ મળશે 1 plus cos 2x છેદમાં 2 અને આ પ્લસ અથવા તો માઈનસ હશે. જે ચરણમાં છે એ મૂલ્ય મળશે. હવે અહીંયા જો x ની જગ્યાએ x/2 ખૂણો લઉં એટલે આના કરતા અડધો લઈ લીધો તો મને સૂત્ર મળશે 1 plus cos x છેદમાં 2. આવી જ રીતે sin x/2 બરાબર પ્લસ માઈનસ 1 minus cos x/2 થશે અને tan x/2 બરાબર પ્લસ માઈનસ વર્ગમૂળમાં 1 minus cos x છેદમાં 1 plus cos x. આનો અર્થ શું થયો તો કે 3 ની અંદર જો cos ના મૂલ્યની જરૂર પડે છે તો tan x બરાબર -4/3 ઉપરથી આપણે cos x નું મૂલ્ય પહેલા મેળવવું પડે. બરાબર. એ મેળવી લઈએ. અહીં tan x બરાબર -4/3 માટે tan માંથી આપણે sec માં જઈએ sec માંથી cos માં જશું તો tan square x બરાબર 16/9. 1 plus tan square x બરાબર sec square x છે તો 1 plus 16/9 બે બાજુ 1 1 ઉમેરી દઈએ. હવે આ થઈ ગયું sec વર્ગ x અને આ થશે 25/9 લસાની લેતા. આને ઉલટાવી નાખી તો cos square x બરાબર મળ્યું 9/25 માટે cos x બરાબર મળશે 3/5. હવે પ્લસ મળશે કે માઈનસ તો કે x બીજા ચરણમાં છે તો આ થશે માઈનસ કારણ કે x બીજા ચરણમાં છે. બરાબર. અહીંયા હું લખું x બીજા ચરણમાં છે. cos મળી ગયું તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 3 મેળવી શકશું. તો માટે sin x બરાબર x બીજા ચરણમાં છે એનો અર્થ 0 લેસ ધેન x π/2 લેસ ધેન x લેસ ધેન π છે. જો બીજું ચરણ π/2 થી π ની વચ્ચે છે. હવે આપણે લેવાના છે x/2 તો બધાનું 2 વડે ભાગો તો અહીંયા π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/2 45 થી 90 એટલે કે x/2 એ પ્રથમ ચરણમાં છે. એનો અર્થ જે મૂલ્ય આવશે ધન આવશે. હવે sin x/2 બરાબર વર્ગમૂળમાં 1 minus cos x છેદમાં 2. અહીંયા જો બીજું કોઈ એકાદું ચરણ હોત તો અહીંયા માઈનસ આવે તો અહીંયા માઈનસ આપણે લેત. ધારો કે ત્રીજું ચરણ હોત તો અહીંયા માઈનસ લેત. આના બરાબર વર્ગમૂળમાં 1 minus cos x નું મૂલ્ય આવી ગયું 3/5 માઈનસ છેદમાં 2 1 પ્લસ એટલે કે અહીંયા ઉપર 5 માઈનસ માઈનસ પ્લસ 5 ને 3 8 8/5 ગુણ્યા 2 લસા નીચે જશે બરાબર 4/5 બરાબર 2/વર્ગમૂળ 5. આ મળ્યું sin x/2 નું મૂલ્ય. હવે એવી જ રીતે cos x/2 1 plus cos x છેદમાં 2. ચાલો 1 plus cos x minus 3/5 તો અહીંયાથી જશે minus 3/5 છેદમાં 2. 5 ઓછા 3 એટલે 2 છેદમાં 10 થશે 5 ગુણ્યા 2 ઉડાડો તો 1/વર્ગમૂળ 5 2 ઉડી જશે તો આ થયું cos x/2 માટે tan x/2 બરાબર ઓકે sin x/2 છેદમાં cos x/2 બરાબર sin x/2 2/વર્ગમૂળ 5 cos x/2 એની નીચે 1/વર્ગમૂળ 5 બરાબર થશે 2. બંનેના છેદ સરખા છે એટલે લસા દૂર થઈ જશે એટલે કે આની ઉપરથી આપણે આમ લખી શકીએ 2/વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 છેદમાં 1 બરાબર 2 આવશે. કોનું મૂલ્ય તો કે tan x/2 નું મૂલ્ય. બરાબર. હવે આ જ વસ્તુ ધારો કે અહીંયા આપણે ગાણિતિક રીતે આ પદ આપણે શીખ્યા છે.
જો પાયથાગોરસનો ઉપયોગ કરીને મૂલ્ય મેળવવાના હોય તો કેમ મેળવવા? હવે એક અહીંયા વિધેય આપ્યું છે કે tan x બરાબર -4/3 x એ બીજા ચરણમાં હોય તો sin x અને sec x નું મૂલ્ય શોધો. આપણે આ પ્રકારના દાખલા સૌથી પહેલા શરૂઆતની અંદર શીખ્યા છીએ કે એક વિધેયનું મૂલ્ય આપેલું હોય તો બાકીના 5 વિધેયના મૂલ્ય શોધો. સૂત્રની મદદથી આપણે જોયું છે. હવે છેલ્લે આપણે એક પાયથાગોરસની રીતે કેમ ગણાય એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા tan x બરાબર -4/3 છે, બરાબર. તો એનો અર્થ કે સામેની બાજુ આપણી પાસે જે સૂત્ર છે કે tan x બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. હવે અહીંયા 4/3 આપેલું છે, એક બાજુઓનો ગુણોત્તર આપ્યો છે એટલે અહીંયા 8 હોઈ શકે 6 હોઈ શકે. તો આપણને અહીંયા સામેની બાજુ કેટલી મળે? ઓકે, 4 ગુણ્યા કોઈક સંખ્યા કે હશે અને પાસેની બાજુ એ પણ એમ જ 3 ગુણ્યા કે કોઈક ગુણાંક હશે, કોઈક અવયવ. હવે અહીંયા હું ત્રિકોણ દોરું. ધારો કે અહીંયા x ખૂણો છે, આ ત્રિકોણ ABC છે, તો સામેની બાજુથી 4k, પાસેની બાજુથી 3k. હવે પાયથાગોરસના નિયમ મુજબ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, બરાબર. આ થશે 16k વર્ગ વત્તા 9k વર્ગ બરાબર 25k વર્ગ, એટલે કે AC બરાબર થશે 5k. બાજુનું માપ હોવાથી આપણે પ્લસ લખી છે. ચરણના આધારે જે તે મૂલ્ય આપણને મળશે. હવે અહીંયા આગળ શું થશે? તો કે આપણી પાસે આ બે મૂલ્ય મળ્યા છે. હવે આપણે લેવું છે sin x. તો sin x નું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ થશે. સામેની બાજુ કઈ મળે? 4k, કર્ણ મળ્યો છે 5k, એટલે કે 4/5. ચરણ કયું છે? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં sin રીતે ધન છે એટલે પ્લસ રહેશે, બરાબર. એ જ રીતે sec x બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ. બીજા ચરણમાં sec વિધેય ઋણ છે એટલે અહીંયા આવશે માઈનસ. કર્ણનું મૂલ્ય 5k છેદમાં પાસેની બાજુ થશે 3k, એટલે -5/3. આમ આપણે પાયથાગોરસની રીતે અથવા સૂત્રની રીતે બંને રીતે દાખલાઓ ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બાબતમાં તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આપણી આ ચેનલને લાઈક કરવી અને સબસ્ક્રાઈબ કરવી. આભાર.